વાતનો હકાત મારો વાતનો વિહમો મારી વરદાની કે દિનસા મારી ફતેપરાથી 4 ગોમના મોગોની માં વિહેર તું નરોળા સૈદપુર ચેતન આવનારી આવો વિજય રણછોડ યુવરાજ રણછોડ નો નોમ રાખનારી આવો માથી હરો હમણે તો એ ચેહર નગરમાં મારી વિહેદની મારા ચેહરના આગવી ઓળખણ પડી છે સભાવાળો મજા પલહોણાના ઠાકોરો મજા અડીહણાના પરાના રબારીઓ હારું આ વેળાએ હું હુવાણા ગોંડા છેલ્લાની વિહેત ભાઈ દરેકની છે કહું છું તે ભાઈ આજના દાડો આજની વેળા આ વિહતનો પોચ ફૂલ આનેનું પરમોણ મારા વિહતના પ્રભુ પેઢીઓ પરંપરા કોઈ દાડો અફળ નહીં જવા દે આવું મારા માતાના પ્રભુ કહે છે સુરેશભાઈ રવિ ભુવા રાજુ ભુવા ગમે ગામના મહેમાનો કોંજીભાઈ દિનેશભાઈ તે ભાઈ ભાવ છે એ મોટો ભરોસો છે વિશ્વાસ અને એવો ભાવ હા એવી મુહમ્મદ તમારીથી છે અને મુહમ્મદ આજ ફેર બીજી વાર માતાના પ્રભુએ પાર પડાય આવું મારા વિહતના પ્રભુ કહે છે તે ભાઈ ઠાકોરો તમે બે હાથે આના પ્રભુએ 1000 હાથે ગણી દીધા તમે ભાવ કરીને ફૂલ આલ્યા છે એનું પરમોણ આ દીવાના પ્રભુ પેઢીઓ પરંપરા એનું પરમોણ કોઈ દાડ નહીં જવા દે આવું મારા વિહતના રોમ કહે છે ભાઈ મનુભાઈ ચેતનભાઈ ગમે ગામના રબારીઓ સચિન હું હુવાડા ગોંડા ચેરાની વિહત આ વેળાએ મારા વિહતનું જેટલું જેટલું સેવક 10 દાડાથી નકરું મજૂરીએ વર્જ્યું હતું કે મારી વિહતનું ટોણું આવે છે તે તમ જીવન ભેગા રાખીને પૂછીને પગલાં ભર્યા છો અમને કે હું કરશું કને બોલાવશું જે રીતનું આયોજન કરશું ત્યાં બધું તમારો મનનો ભાવ સારો હતો તે આજનું ટોણું ઉજવાઈ ગયું આવો મારા વિહતના પ્રભુ કહે છે ભાઈ ઠાકોરો હું તમારી માતા છું હા જીને મારા વિહત ઉપર ભાવ કર્યો છે એનામાં કોઈ દાડો કભાવ નહીં આવે આવું મારા ગોડા છેલ્લાના વિહતના પ્રભુ કહે છે સભાવાળો નાતવાળો પલહોણાના ઠાકોરો પરાના મકોણો સુરા ભુવા સંજય ઢોલી આજના દાડો મારા વિહતના પ્રભુ વસી રહ્યા છે નાતવાળો એનો દીવો જબરું છે ભાઈ મોણ હતી કશું બનતું નથી દેવધાર એટલું બને છે ભાઈ મારી વાજેણું હમણે તો 100 વર્ષ થઈ ગયા વિહતના મારા શિકોદરના ઘડિયા ભેળા ગુલ થઈ ગયા છે સભાવાળો મારી નાતવાળો ભાઈ દિનેશભાઈ કોંજી ભુવા હમણાં 10-15 દાડાથી સુરેશભાઈ આતાજીનો પરિવાર મારા 8 દીકરાઓની મજૂરીએ વળ્યા હતા ભાઈ
કમલા એવું હતું મારી વિહેતનું ટોણું આવસલ્યા મારી વિહેત જેવા ફૂલે ઢોકું મારા દેવનું મહેમાન આવે એટલે દિનેશભાઈ ને ચો બેહાડું ચો ઉઠાડું આવો અમનો ભાવ હતો ભાઈ એ તમારો ભાવ પાર પડી જો વગાડ મારા વિહેતના પ્રભુ જબરાશ ભાઈ આજના દાડો ઠાકોરો આ વિહેત જેટલી હોરવાળી છે તમને ખબર નથી મારો ભરત ભૂ ઘેર તો અને 3-4 દોઢ તોડીનો છે ભાઈ એ મારા માતાના મારા દેવના મોળની લેણ દેણ છે વગાડ સંજય ઢોલી તે ભાઈ બુનની ઓર રાખ અને બુન ભાઈની ઓર રાખ ખરા ટેણે અવસરે ટોણે કદાચ બુનના ઘેર ટોણું હોય ને ભાઈ ના આવ્યો હોય એટલે બુનના વર્તા થાય કે અરે રે આજ મારા ભોણીનું ટોણું છે અને મારો ભાઈ મારા ટોણામ નહીં એમ આજે વિહત એવું સાબિત કરી નાખ્યું કે હું બેઠી છું અને એવું વર્તો ભરત ભૂવો ઘેર છે અને તમારી વિહતે આજ કર્યો છે એટલે ખરા ટેમે ખરા ટોણે સંભાળીને હગું કહેવાય એને હપાતર કહેવાય બાકી ખરા ટેમે ખરા ટોણે ના સંભાળીને કપાતર કહેવાય એટલે આ હપાતર માતા મળી છે હપાતર જીવો મળ્યો છે એટલે હોળવારી છે ને જબરી છે ને ભોનવારી છે એટલે એને એના પણ કોઈ દાડો છોડ્યું નહીં એટલે તમે તમારા પણ કોઈ દાડો છોડતા નહીં આ દીવાના પ્રભુ જબરા છે કોણજી ભાઈ સુરા ભુવા હજુ તો 2-3 મહિનાના વાયા નથી મારી વિહેતનો ફેર બીજો રમેલો જગલાઈનું ભોર્યો ચાલ્યા એ વનું નામ પુનઈ કહેવાય વનું નામ સત કહેવાય પાર કરથી બોમાની ગાયો હાર્યો હાર ગુજરાતી આવી સુરભાઈ ધંધાળો મૂવી હે એ ગુજરાતમાં વળીશું નકા મારું તમારું ગળામાં ટોકરો છે ઘેર ભાઈ ઠાકોરો ટાઢા પડશો નહીં હજુ તો આવા બીજો 50 ટોણો આવવાનો છે હા કોની હજુ તો જેવી રીતો બનવાની છે તમે ઠરી જાઓ મારું માતાનો તમારો મેન નહીં આવે એટલે જેવી પહેલી રમેલમાં જનૂન હતા એવું જનૂન ફેલ લાવો જો બીજી 50 ના કરાવું મારું નામ ગોટાની માતા એવું કેવું છે જેના મોણા જાગતા દીવા જાગતા કોક એવું બોલ્યું તું દિનેશભાઈ રૂપિયા નહીં આદરવું પણ એટલા મોગવાડાની માતા એવું કઉ છું જવના ભણ્યો આજથી 1.5 મહિનો બનશે એટલે આ તમારી વિહેતના ફૂલ ચણાવા પેઢીઓ પરંપરા કોથરા ના લાવું તો મારું નામ ગોડાની માતા નહીં
એ પેઢીઓ પરંપરા લોકના મારી દઉં તો મારું નામ ગોડાની માતાની એ ભાઈ મારા દીવાન હાચવીને બેહી રહો. ચોય મજૂરી કરવા નહીં જવા દઉં અને ચોય હાથ હોમ નહીં કરવા દઉં. મારા દીવાની વોર રાખશો, મારી વિહતની વોર રાખશો. ભાઈ નરસિંહ મહેતા હતો, મીરાબાઈ હતો અને સબરીએ વનવાસ ભોગ્યો તંદાડો. એનું આખું પતી જીતું, આખી જિંદગી પતી જીતી તો રોમ નતા આયા. એટલે સાચી ભક્તિના લહેરે ચલો એટલે હવનમાં અટકાનું અખવાડે 1000 મળશે. અને સાચી ભક્તિના લહેરે ચલો એટલે કાઠું બહુ પડે, કાઠું પડે. અને ભોગેવા વગર અને વેઠ્યા વગર કોઈ દાડો કોઈને ભગવાન મળ્યો નહીં. પણ અત્યારે આ રમેલ આજનો દાડો આજ ફૂલના ઓગણે આજે કદાચ વેઠ્યું છે, આજનો દાડ કાઠું પડ્યું છે. પણ જાઓ એના પછીનું ટોણું આવે અને તમે ઊંઝી જાઓ. હા ઊંઝે ઊંઝે રમેલ ના કરાવો. મારું નામ ગોડાની બાપુ બાપુ વગાડ વગાડ લીલોડીનો લીલો સારો, લીલોડીનો લીલો સારો, લીલું ખાખર્યું રે કાળીડા ભમર. બેઠા વગર કશું મળતું નહીં. બેઠા વગર સુરેશભાઈ બેઠું નો તો ભાવતરી જો પછી ઊંઝે ઊંઝે ખાવું હોય તો મારા જોડે નવરાશ નથી ભાઈ. પણ મારા દીવાની તમને હોળશે તો એ જૂનો જમીનનો કજિયો ના ખોલાવતો મારું નો માતાજી બાબો બાબો મજૂરી કરવા જાઓ સરકારે સરકારે ફલ્યાવો તો ના મેળાવો. પણ હું વિહેદ રાજી રાજી છું. મારા દીવાના પ્રભુ કલો કલો છે. એ તમારા પગોમાં નોખવાના આવું તો મારું નામ. એ ગાયો ભલીએ બીજી મળશે, ભેંસો ભલીએ બીજી મળશે, નહીં મળે એવી હતરે કાળીડા ભમર. લીલવણી નો લીલો ચારો, લીલવણી નો લીલો ચારો, વાલું કલોલ શેર રે કાળીડા ભમર. હે તરતું મેલું ધૂમડું મેલું, તરતું મેલું ધૂમડું મેલું, ધૂમડે તરી આય રે કાળીડા ભમર. આજનો દાડો ઉમંગ જેવો છે, ઉમંગ જેવો રહેશે આવું મારા વિહતના પ્રભુ કહે છે. રાજુભાઈ મોણહાના મકોણો ઘડી બે ઘડીએ વેળા કાઢીને મારા દેવના અવસરમાં આવ્યા છે. ભાઈ મહેમાન પરુણું જેટલું જેટલું નૂતર્યું છે ભાવ કરી કરી ઓછું તોછું આઘું પાછું આ મારા વિહતનું ટોણું છે ભાઈ. તે ભાઈ હવે કોનજીભાઈ આ મારું ઘર ગણું તો ચાલે. અને હું જો વિહત ઘર કરું છું તો કરી જોણું છું ભાઈ. જો મારા વિહતના પગ પડે છે તો મારા પગ ભાઈ પાછા નહીં પડતા, મારા પગ પિયાળે પહોંચે છે. એટલે એવું આ ભોયણીના નેહડે મારા વિહતના પગ પિયાળમાં ઘાલી દાડો જાય ચડતી ના કરાવું જ મારું નામ ગોડાની માતાને. ઠાકોર કાગડિયા મોકલે વિહે, ઠાકોર કાગડિયા મોકલે માની, એકવાર મળવા આય રે કાળીડા ભમર. હે શંકરિયાઉ વીરડા મારા, શંકરિયાઉ વીરડા મારા, આડો કેનાલનો નીર રે કાળીડા ભમર. લીલવાણી નો લીલો ચારો, લીલવાણી નો લીલો ચારો, વાલું ચુવાણ શેર રે કાળીડા ભમર. દાડો દાડાના ઘેર જાશે, રાત રાતના ઘેર જાશે.
તમે મનવરજી રહ્યા છો મને પૂછીને પાણી પીવો છો મને પૂછ્યાનું મને વરજાનું મારા અમુ શરત રાખ્યાનું દિલા ભાઈ કોંજી ભાઈ મારા હમુ દૂર રાખ્યાનું પરમોણ હું તારી અડીહળાના મકોણાની પેલી દેવજી લાખાની મફત લાખાની હલવાની ત્રીજી પેઢી રતનબાની સભાવાળો પેલા હીરા ભુવાની મેલા ભુવાની એ તારી આટ ઘરની હોળ ના રાખું તો મારું નામ મારી વિજય રણછોડ નો નોમ રે રાશો યુવરાજ રણછોડ નો નોમ રે રાશો રાશુ કુવાળા નોમ રે કાળીડા ભમા હે જુવાળનું રે 14મું રતન જુવાળનું રે 14મું રતન રાશો એવો નોમ રે કાળીડા ભમા લીલોણી નો લીલો ચારો લીલોણી નો લીલો ચારો વાલું કાખર્યું શેર રે કાળીડા ભમા ગવૈયો ગાવન મજા કરો તમારું ગાયનું ઘર પણ મારા વિહતના પ્રભુ નહીં જવા દે તે પાછું અમદાવાદમાં લોકડાઉન થયું છે ગાવું ગઈ લેજો ભાઈ આનંદ જેવું છે ને સુરભાઈ આનંદ જેવું રહેશે મારા દેવના પ્રભુ જબરા છે હું જબરી નહીં મારા દેવના પ્રભુ જબરા છે હા જીને જીને મારો વિશ્વાસ રાખ્યો છે એ તરી જ ગયા છે જીને આખું પાછું 50-50 રાખ્યું કે થશે કે નહીં થાય તો ના થાય પણ 100% એવું રાખ્યું કે માં આગળ ખાડો છે ને ખાડામાં પડું છું પણ તું બચાવજે વિહતમાની જય કઈ ખાડામાં કૂદકો મારો બચી જાઓ જો વિશ્વાસ રાખો તો પછી ભરોહો ના હોય તો ટોકા ભાજી જાય રવિ આવું મારા દેવના પ્રભુ કે છે બાપુ મારી ગોંડા ચેલાની હાથવેલી હાજી મુડીને મિલકત વેળાથી ઠાકોરો મારા ભરત ભુવાન દિલાના કોંજી ભાઈ ઓને હો મુઠે તાવશે તોય બેહી રહ્યો છે લ્યા અલા ધૂણાઈને તાવશે પણ મારી વિહેતનો જગન તો સુરાજનું ટોણું મારા વિહેતનું હતું લ્યા એ આજ તો મોત આવે તોય મંજૂર છે બકા દિનસા નો રે નોમ રે રાશો મકોણા નો નોમ રે રાશો વાલું ઓઢવ શેર રે કાળીડા ભમા શંકરિયાઓ સુરા મારા શંકરિયાઓ વિકી મારા શંકરિયાઓ વિશાલ મારા આડો કોરોનાનો કેર રે કાળીડા ભમા લીલવાણી નો લીલો ચારો લીલવાણી નો લીલો ચારો વાલું ચુવાણ શેર રે કાળીડા ભમા એ ભાઈ સભાળો મજા દિનેશભાઈ હવે બેઠા છો વધારે કહેતી નહીં તમને મારા વિહત ઉપર વિશ્વાસ છે અને હું તમારી છું ને તમે મારા છો પણ જો કદાચ આજ બેઠ્યા છો અને મારી વિહત પાછળ તો કદાચ કોઈ વિહતના હમ ખવરે નીમ કેમ કે દુશ્મનોમ જવાનું છે તોય જવાનું પણ એ વિહતના નોમે સંજય ઢોલી તને ખમા અને નવા વર્ષના રોમ રોમ એડવાન્સમાં જતું રહ્યું પણ રહી રહ્યું પણ મારા વિહતના પ્રભુ એમ કહેશે કે દિનેશભાઈ જેટલું જેટલું ધાર્યું છે એટલું તો આજ સુધી દીવાએ પાર પડાવ્યું છે પણ કોઈ ટોણું આદરવું એટલે એકલું સાતીના જોડે ના આદરાય આગળ પાછળ ચાર ખૂણા જોવા પડે રાજુભાઈ પણ કદાચ જે ગોગાને જોઈને આદર્યું છે
ગોગાનું નોમ હોભળીને છાતીના જોડે કદાચ પડ્યો છું તો જા મારા વિહતના પ્રભુ કે છે કે આજથી હવા મહિનો થાય અને પૈનો હિસાબ કરી આખે આખું તારું કાગળિયું નીલ ના કરે દઉં મારું નામ ગોડા છેલાનો નોમ રે રાસો નોમો રે નોમ રે રાસો વાલુ ગુવાના ગોમ રે કાડીડા ભમા એ લીલવાણીનો લીલો ચાલો લીલવાણીનો લીલો ચાલો વાલુ કલોલ શેર રે કાડીડા ભમા હમણાં માતા ધોતી ને હવા મહિનો કીધો તો ગોગાની ને વિહેદની ઓળખાણ પડી છે રબી છે કઈરી ધૂળીરી ઠાકોરો મજા અને આ તો જેટલું ગોળ નોખેલું ગળ્યું થાય ભાઈ એટલે આજનો દાડો ઉમંગ જેવો છે તમને કદાચ જે વખત કરતા આજ ઓર વધારે સારું થયું છે અને મારા દેવના એવા આશી છે કે હજુ જમ વેળા જાય ઓના કરતા હવાયું થાય ચેતન એવું મારા દીવાના પ્રભુ કહે છે ભાઈ તે હું એવું નહીં કહેતી કે કાલ દાડો કે તમારા ઘેર કોથરો નાખી જાય રૂપિયાનો કે પણ આ ઉંમરે આ બાયણે મારું દેવનું પાછળના છોકરાથી લઈને 80 વર્ષનો ડોહો કદાચ ધોણી ગયો છે આ રતી આશી મેળતા જે હશે એ આશી પુણેની પાડો બંધાઈ જશે રમેલનો અર્થ એટલે ઠાકોર એવો થાય કે જેના ઘેર રમેલ હોય ને એના ઘેર કદાચ 100 પેઢીનું દુઃખ પડ્યું હોય પણ કોઈક વેળાનો પડનો કોઈક ભોવાઈ જાય અને એવું વેણ બની જાય તો તમારા ઘેર જેટલી દહૂત વેટોણી હોય એટલી માતા વાસિંદામાં વારી ઠેઠ ગામના જોપે મેલી જાય એટલે એવી કોક માતાની એવી કોક ભુવાની પડની આશી તમારા નેહળે પડી જશે આ હજુ તો આ શરૂઆત છે હજુ પિક્ચર બાકી છે ઠાકોરો આ શરૂઆત છે પણ જો આ દીનાની સાક્ષી કહેતી જઉં છું કે હજુ કે મોડવા તો મોડવા પણ કદાચ તારા આખું ગુજરાત તેડાઈને ગરબા કરવા જો વગર રૂપિયા ના આવું મારું નામ ગોડાની માતા હે લાલવાદી ફૂલવાદી આયા હે પરકર દેશના વાદી આયા રૂપિયાથી કશું નહીં થતું કોંજીભાઈ રૂપિયા તો હાથનો મેલ છે જેટલાય કરોડપતિ અત્યારે રોડ ઉપર ભીખ માંગે છે તો રેણી કેણીના રોમ છે હાચો તો બધું છે તમે ઓના હાચવશો તો રૂપિયા જ છે બાકી જેટલાય કરોડોપતિના સરનામા નહીં મળતા જેટલા જબરા હતા ગાડીમાંથી હેઠા પગ નતા મિલતા હતા તો 12 પેઢી શાકની લારીઓમાં એમને ઊંઘે નહીં આવતી એટલે વેરા ચાણા ફરી જાય એનું કોઈ નક્કી નહીં હાચવું પડે હું કહેતા હરિવેકડા અભિમોનજીને રાશ્યું રાજા રાવણનું નતું રહ્યું તમે તો કાળા મોથાના માનવી છો જેના ઘેર પવનદેવ વાસિંદો વાર્તા હતા હે એનું કદાચ અભિમાન નહીં રહ્યું તો તમે તો સંજય ઢોલી કાળા મોથાના માનવી છો એટલે એવું કદાચ એકાલ લાવતા નહીં અભિમાન લાવતા નહીં ઠાકોરો હા હું ભુવન માતા એવું જ કહું છું કે 18 આલમમાં ભોળમ ભોળા તમે છો ભોળિયમ ભોળિયા ઠાકોર કહેવાય એક ભોળા ભરવાડ છે ને એક આ ભોળા હસી એટલે એવું ભોળપણ જોઈ અને તો ભાઈ માતા તમારું કદાચ ભોળપણ જોઈને જે પેઢીના તમારા લેખ લખોણા છે વગર લખાય નહીં દિનેશભાઈ એટલે તમારા ભોળપણે જો નાગું થઈ જાય મારું નામ ગોડાની માતા મારા વિહતના ભરપૂર કે છે ભાઈ તે ભાઈ કદાચ મારા દેવું વહાણ તમે તો બેઠા છો દિનેશભાઈ મારી બુન દીકરીઓ હોજવેણો કદાચ બેહરી છે પણ આ જેટલા ઉભા રહે છે જેમને પગ દુખ્યા છે તો એનું પરમાણ ના લાવું જ મારું નામ ગોડાની માતા ને આવું મારા વિહતના ભરપૂર કે છે લાલવાદી ફૂલવા સભાળો નાતવાળો સુરેશ મારા જેવડા જગન્મો એકી ટોકે ધોળી લાયા છો તો સુરભાઈ
શિકોતરના પ્રભુ જબરસ મુજે હુણ જીવન બારની માતા શું જીને જીને મારા વિહેતનો તારી શિકોતરે શંકર વશે તો એનો બદલો કેતી નહીં પણ વેળા સમયે નાલવા આવું તો એ 12 મહિને ચડતી કરા થાશે વગાડ સંજય ઢોલી રોકના સંગ કર્યા નહીં, મર્દોના જ કર્યા, રૂપિયા વાળાના સંગ કર્યા નહીં, ગરીબોના જ કર્યા છે. તે રૂપિયા વાળા તો જોતા જ નહીં, એની ગાડી એના બંગલા બતાવવા, એના મોબાઈલો બતાવવા, એનો રૂપિયો બતાવવા, મોઘી હોટલોમાં લઈ જાય. અરે એને એનું મુબારક, આપણે જોતું નહીં. આપણો તો જેટલું કટકો રોટલો, રોમ આલમ મરચું રોટલો એમાં રાજી છે. આ વિહેત 14 પરકડા 18 આલમમાં નકરીના નામની જે વારો બોલી રહ્યો છે એ બરોબર છે, આપણે બીજું કોઈ જોતું નહીં. માણસની ખાનદાની ખુમારી મિલદે નો માણસ ના કહેવાય. વેળાન સમયે કદાચ કોઈનો રૂપિયો જોઈને શકી જાઓ, આ બધી મોહન માયા છે. કોઈનો બંગલો જોઈને આપણું ઝૂંપડું પાડવાની જરૂર નહીં. આપણું છે હોનાનું છે. આપણે જે હોનાનું છે, રાત્રે મરચું રોટલો ખાઈએ છે, અને ભલે એસી નહીં પણ એ જે પંખાનો વાયરો આવે છે એ શાંતિથી ઊંઘ આવે છે. અને પેલો દિયોર એસી મૂક્યો તો ઊંઘ નહીં આવતી. એટલે રૂપિયા શું કરવાના, બાળવાના. એટલે જે છે તમારો પરિવાર સુખી હોય, તમારી હોજવેણ સુખી હોય, તમારા ભોવડમાં શાંતિ હોય, અશાંતિ ના હોય, એનું નામ સુખ કહેવાય. રૂપિયા સુખ નહીં ભાઈ. આ જન્મના કાચી કહે તો કાલ જતી રહે કોનજીભાઈ. હા, પછી ફેરફેરા મનખાદેવનો અવતાર નહીં મળે. એટલે સારું કરતા જજો, પૂનદોન કરતા જજો, આ 5 વાગણીનું પૂન પલાળતા જજો. બાકી કોઈ લઈને આયા નહીં, કોઈ લઈને જવાનું નહીં ભાઈ. વિક્કી મહેશ રવિ ભુવા રાજુ ભુવા મોડા પણનો દરિયો નથી, મારો રોડા પણ વાળો છે ભાઈ. મુલાલવાદી માતા શું વગા પ્રભુ મજા કેસે ભાઈ. હું લાલવાદી ફૂલવાદી હવા હો વાદીઓની માતા શું ભાઈ. તે ભાઈ મારી ટોળાની માતાના પ્રભુ દરેક ની જે કેસે. જાઓ ભીડિયો મજા. હવા 2 મહિને બોલીશું, જો કદાચ રડવા ના આવું તો મારું નામ માતા નહીં. આવું મારા વિહત ફૂલભાઈના પ્રભુ કેસે ભાઈ. તે ભાઈ ભાવ છે એ મોટો ભરોસો છે, ભગવાન છે ભાઈ. તેવો ભાવ મારા ઉપર છે. અને સદાય કોંજી ભુવા એવો ભાવ ના રખાવ, મારું નામ ગોડા ચીલાની માતા નહીં ભાઈ. ભાળો કોંજી ભાઈ સુનેશ મુહવા હો વાદીઓની માતા શું મુદારુણિયા મલકની મુકાડી 14 ના એ બુટિયા બોકડાનું દેરું શું મોલની રમેલમાં કોંજી ભાઈ મારા પર હું એવું બોલ્યા તા સુરા વેળા જાહે સમો જાહે તમારી કળા ખીલશે ભાઈ. એવું કીધું તું આહો સતનો સદાય વાગતો રહેશે ભાઈ. એ 2 મહિને વાજો છે, ફેર 3-4 મહિને ના વગાડું તો મારું નામ રાજુ ભુવા. આવું ફોનમાં કે 2 ફોનમાં બોલું છું. મારો દીવાનો પ્રભુ મારી વણી ઓજો તમારું પાર પણ આવે ભાઈ. એ તમે તમારી શરત ના ચૂકતા ઓટો મારવા ના આવું તો માતા નહીં.
લો ભાઈ મજા કઈ રી ધૂણી રી ભાઈ હજુ હું તો ધૂણે તો 5 વાગશે દિનેશભાઈ હું તો ભાવવાળાની માતા છું તમારે તો કેવું જ છે ને વગાડનોમાં જે ને જે ભાઈ હા એ મારો સન હું એની છું ભાઈ સભાવડો કોંજીભાઈ કદાચ કહેવત છે ને કે સુરભાઈ હમણાં કાલે બોલી હતી કે પોચ જબરાય હોય પોચ પંચાયતી હોય પોચ ફરતા હોય પોચ ગોમનું ચલાવતા હોય એમ પોચ ડાપણવાળા જુઓ અને પોચ એવાય હોય કે તમને ખબર જ ના હોય કે આખી ગેમનો હીરો કોણ છે હા હુકુમના એકા હોય ને કદાચ